ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર, ગુજરાતીઓને અભણ કહેનાર મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને શહેર પ્રમુખ ડોક્ટર જેપી સોનીએ ગણાવ્યું ગુજરાતનું અપમાન। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેરળની ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતીઓને અભણ ગણાવી ખડગે રાજ્યની 6.5 કરોડ જનતાનું અપમાન કર્યું છે। આ કાર્યક્રમમાં સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કોંગ્રેસની આ માનસિકતાને ગુજરાત વિરોધી ગણાવી તેની આકરી નિંદા કરી હતી। પત્રકાર પરિષદને સંબોધતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ ડોક્ટર જેપી સોનીએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન લોકશાહીની તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને ગુજરાતની અસ્મિતા પર સીધો પ્રહાર છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે વિરોધ પક્ષ પાસે કોઈ નક્કર મુદ્દાઓ નથી હોતા ત્યારે તેઓ હતાશામાં આવી આવા પાયાવિહોણા અને અપમાનજનક નિવેદનોનો આશરો લે છે। ડોક્ટર સોનીએ ભારપૂર્વક જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની આ ભૂમિના લોકો માટે આવા શબ્દોનો પ્રયોગ કરવો તે કોંગ્રેસના અહંકારી વિચારધારા પ્રદર્શિત કરે છે। આ પત્રકાર પરિષદ બાદ વડોદરાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા આગામી સમયમાં આ મુદ્દાને જનતા સુધી લઈ જવા માટે વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જેને આગામી સ્થાનિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના આ વલણને ખુલ્લું પાડી શકાય। પક્ષના અન્ય નેતાઓએ પણ મીડિયા સાથેના સંવાદમાં સ્પષ્ટ કર્યું હતું, જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતની જનતાની માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલનાત્મક વિરોધ ચાલુ રહેશે। આ ઘટનાક્રમથી રાજ્યમાં રાજકીય વાતાવરણ વધુ તેજ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। સૌને નમસ્કાર। આજની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય મંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે કે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો, એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે। પત્રકાર પરિષદમાં જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું। આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ। કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે, સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે। શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમને આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે। મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે, તો આવા લોકોનું શું અપમાન કરવાનું આ લોકોએ ઠાન્યું છે? આજે ગુજરાતની ધરતીના બે સપૂતો, પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ હોય કે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ સાહેબ, જે રીતે દેશ માટે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે, આજે આવી વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ ભારત ખૂબ મજબૂત સ્થિતિથી આગળ વધી રહ્યું છે। શું એ કોંગ્રેસને સહન નથી થતું? ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા નેતૃત્વએ આજે દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે। આજે જ્યાં પણ ગુજરાતી તરીકે આપણે જઈએ છીએ આપણને પણ ગૌરવ થાય
કે આપણા ગુજરાતમાંથી જન્મેલા સપૂત એવા માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે વૈશ્વિક ઓળખ ભારતને અપાવી છે, આજે દરેક ભારતીયને એના ઉપર ગૌરવ થાય છે. પરંતુ આ પહેલી વાર નથી થયું કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને ઈર્ષાભાવ રાખ્યો છે. ગુજરાતને અવગણ્યું છે, વિકાસના કામો રોકવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ તેઓ ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે ગુજરાતથી હતા, એમની હંમેશા કોંગ્રેસે ઉપેક્ષા કરી છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા કોલોની ખાતે કર્યું છે, ત્યારે પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે. આ જ પ્રમાણે નર્મદા યોજના આપણને સૌને ધ્યાનમાં છે કે નર્મદા યોજનાના કારણે પૂરી ગુજરાતની જનતાને, આજુબાજુના રાજ્યોને પણ પીવાના પાણીની અને પાણીની સુવિધા ઊભી થવાની છે, ખેતીલાયક પાણીની સુવિધા ઊભી થવાની છે. એમાં પણ અવરોધો કર્યા અને આપણને જણાવીને આનંદ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી તરીકે અને શપથ લીધાના થોડાક જ દિવસોમાં પહેલું કોઈ કામ કર્યું હોય તો નર્મદા યોજનાને ક્લિયર કરવાનું કર્યું. આજે નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, દરેક જગ્યાએ પીવાના પાણીથી લઈને પાણીની વ્યવસ્થાઓ થઈ છે. કોંગ્રેસને આ અદેખાઈ આવે છે કે ગુજરાતના લોકો આવા કોઈ કાર્યો કરે તો એનો વિરોધ કરવો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પણ અનેક કંપનીઓ, મોટા મોટા ઉદ્યોગિક એકમો જ્યારે ગુજરાતમાં રોકાણ લઈને આવે ત્યારે કોંગ્રેસની એ વખતની તત્કાલીન યુપીએ સરકાર એમને ઇન્કમ ટેક્સને અનેક એવી સંસ્થાઓ દ્વારા નોટિસો ફટકારીને વિરોધ કરીને ડર પેદા કરે, જેથી કરીને ગુજરાતમાં રોકાણ ન આવે. દેશના આર્થિક વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન, ગુજરાત અને ગુજરાતીઓનું યોગદાન કોઈનાથી છૂપું નથી. એ આજે પણ એવું છે અને ભૂતકાળમાં આપણો ભૂતકાળ પણ આપણો એ જ પ્રકારનો ભવ્ય રહ્યો છે. દેશ વિદેશમાં ગુજરાતીઓએ પોતાની મહેનત અને બુદ્ધિથી ભારતનું નામ ઊંચું કર્યું છે. ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે. તેના મૂળમાં કરોડો ગુજરાતીઓ છે. ગુજરાતના લોકો શાંતિપ્રિય છે. તે એટલા માટે સ્થિરતા પણ છે અને સ્થિરતાના કારણે આજે ઔદ્યોગિક હોય, વેપાર ધંધા હોય, દરેક ક્ષેત્ર પર વિકાસ ગુજરાતનો થયો છે. તો પછી પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ગુજરાતની જે સફળતા છે એ કોંગ્રેસના નેતાઓને ખટકે છે? મલ્લિકાર્જુન ખડગેજીનું આ નિવેદન કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. ગુજરાતીઓ આ પ્રકારની ભાષા ક્યારેય સ્વીકારી નહીં શકે. પરંતુ આપણને ધ્યાનમાં છે પહેલા પણ આવા નકારાત્મક વિચારોથી કેટલાય નિવેદનો કોંગ્રેસના મોટા મોટા નેતા, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ એવા નેતા અનેક પ્રકારના નકારાત્મક વિચારો એમના આવા સ્ટેટમેન્ટ રજૂ કરી ચૂક્યા છે. ગુજરાતીઓ હંમેશા મહેનતથી પોતે કામ કરે છે અને દેશને સમર્પિત થઈને કામ કરે છે. ગુજરાતીઓ ક્યારે દેશને તોડવાની વાત નથી કરતા, જોડવાની વાત કરે છે. એવા અનેક ઉદાહરણો આપણે પ્રસ્તુત કરેલા છે. આજે દેશ અને વિશ્વમાં જ્યાં પણ તમે જશો ત્યાં ગુજરાતીઓ તમને મળશે તો વેપાર કરતા હશે. રોજગાર સર્જન કરો, નોકરીઓ આપી લોકોને રોજગારી મળે એના અવસરો ઊભા કરવા એ ગુજરાતીઓના લોહીમાં થયેલું છે. શું આવા ગુજરાતીઓને મૂર્ખ અને અશિક્ષિત કહેવું કેટલા અંશે યોગ્ય છે? આ નિવેદન માત્ર નિવેદન નથી પરંતુ શરમજનક બાબત છે, શરમજનક ટિપ્પણી છે. હું કોંગ્રેસના નેતૃત્વને સીધો સવાલ પૂછું, શું તેઓ આ નિવેદનથી સહમત છે? શું તેઓ ગુજરાતીઓના અપમાનનું સમર્થન કરે છે? જો નહીં તો તેઓ જાહેરમાં માફી માંગવા માટે પણ માંગણી કરી છે. કોંગ્રેસ પાસે મુદ્દાઓ નથી, તેથી તેઓ લોકોનું અપમાન કરીને રાજકારણ કરવાની કોશિશ કરે છે. ગુજરાતીઓ આવા અપમાનનો મક્કમ જવાબ આપવાનું જાણે છે. ખડગેજીનું નિવેદન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવને ઠેસ પહોંચાડનારું છે. આજનો સમય વિકાસ, ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની સાથે આગળ વધવાનો છે. ત્યારે કોંગ્રેસ આવા અપમાનજનક, વિભાજનકારી નિવેદનો આપી શું સાબિત કરવા માંગે છે? જે રાજ્ય દેશને વિકાસનું મોડેલ આપ્યું, જ્યાંની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ આજે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, એ રાજ્યના લોકોને અભણ કહેવું એ ખડગેજીના પોતાનું બૌદ્ધિક દિવાળો દર્શાવે છે. જો ગુજરાતની જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી છે તો એનો અર્થ એ નથી થતો કે જનતા મૂર્ખ છે. એનો અર્થ એ છે કે તમારી નીતિઓ અને તમારી દાનત બંનેમાં ખોટ છે.
ખડગેજીએ જે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી રહ્યા છે તે ગુજરાતીઓનું ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે, જે ભારતની કુલ જીડીપીમાં 8%થી વધુનું નોંધપાત્ર યોગદાન આપી રહી છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગુજરાત 17% હિસ્સા સાથે અગ્રેસર છે, જે રાજ્યની મજબૂત ઉત્પાદન શક્તિ દર્શાવે છે. આ એ જ ગુજરાતીઓ છે જેની વ્યાપારિક સૂઝબૂઝને આજે આખી દુનિયા માને છે. સમુદ્ર કિનારાના વ્યૂહાત્મક ઉપયોગથી ગુજરાત એકલું જ આખા દેશોને 40% કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસ સાધતા ગુજરાતે દેશની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50% જેટલો મજબૂત હિસ્સો મેળવ્યો છે. આજે ગુજરાત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રમાં દેશનું લીડર સ્ટેટ બનીને વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે. ગુજરાતીઓના અવિરત પરિશ્રમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે સાણંદ આજે ઓટો હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. રાજ્ય હવે આધુનિક ટેકનોલોજી તરફ ડગ માંડી રહ્યું છે, જેમાં સાણંદ અને ધોલેરામાં ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યા છે. હું ખડગેજી અને કોંગ્રેસ હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે શું ગુજરાતનું ગૌરવ તમને આટલું ખૂંચે છે? શું ગુજરાતીઓનો પુરુષાર્થ તમને નથી દેખાતો? આ અપમાન માત્ર એક વ્યક્તિનું નથી, દરેક ગુજરાતીનું છે અને ગુજરાતની પ્રજાની મહેનતનું જે પરિણામ છે એનું અપમાન છે. કોંગ્રેસે આ અહંકારની ભારે કિંમત ચૂકવવી પડશે.